आप सबका स्वागत है एक और व्लॉग में। આપણે હાંજે અહીંયા બધે ઈટું ભાંગી નાખી હતી, મોટા કટકા હતા એ બધાય, અને અધર આપણે કરી દીધા છે પાઇપ ફિટિંગ થોડા અંદર સાઈડ, એટલે વાંધો ન આવે બાળકોને। આપણે આવી ગયા મેળી પર સિમેન્ટ ને રેતી ને પાણી ને તગારું બધું લઈને। હવે આપણાના જે બાકી રહી ગયું છે વરસાદનું એ અત્યારે પેક કરી દેવું। વરસાદ થોડીક વાર ઊભો રહ્યો ત્યાં કીધું આને ફટાફટ ફિટ કરી નાખીએ, એટલે નીચેની કડ આખી સાફ કરવાની છે, એટલે ફટાફટ કરી પહેલાં અને પછી સિમેન્ટ મારી દઈ। ફટાફટ પહેલાં કચરો અહીંથી બધો જવા દે હેઠે અને નીચે કરી દઈએ સરખું લેવલ, એટલે એને વાંધો નહીં આવે। પછી મારી દઈએ આમાં સિમેન્ટ બધી પાય બનાવે મસ્ત સિમેન્ટ રેતીનું મિશ્રણ। अंदर कड़ू हरखीथी भरवी पड़शे एटले वांधो न आवे। कम्प्लीट आपणो एक साइडनो लोठियो बनी गयो है, बीजी बाजू बनाववानो है, थोड़ो घणो रेवल करवानो है, कर नाखी सीमेंट बीमेंट हरखुं मारीने कम्प्लीट कर नाख्युं है ने। वरसाद चालू थई गयो एटले लुगडुं ढांकी दीधुं ने बीजी बाजू हजी बनाववानुं, पण हवे चालू वरसादनुं ज बनावजो है, क्योंकि काम चालू थई गयुं पछी बंद करवानी मजा नहीं अने खोटो आपणो दिवस बगड़े, एना करता लुगडुं ढांकी देवुं पछी एने कांई थाय नहीं। એટલે એક સાઈડ બંધાઈ જાય પછી બીજી બાજુ કમ્પ્લીટ કરી નાખી। બીજી બાજુ આપણે રાખવી પડી છે છત્રી। વરસાદ ધીમો ધીમો ચાલુ છે, પાઇપ ફટાફટ સિમેન્ટ ભરે, હજી નીચેના બે પાઇપ બાંધવાના બાકી છે। અહીંયા છે આપણી છત્રી જેમાંથી પાણી પડે જ છે। વરસાદ ચાલુ જ છે અને ઈટું બીટું બનાવીને સરખું આપણો રેવલ કરવાનો છે, પછી આને પ્લાસ્ટિકથી ઢાંકીને સરખોથી પેક કરી દેવું કે વરસાદનો આને વાંધો ન આવે। કમ્પ્લીટ આપણે થોડું ઘણું થઈ ગયું, આને સરખું રેવલ લીહું કરવાનું છે, એ બધું પતી જાય પછી આને મસ્ત પ્લાસ્ટિકથી ઢાંકી દેવું। પછી નિરાંતે જેથી ટાઈમ મળશે તેથી ખોલશું વરસાદનું। આને આપણે કમ્પ્લીટ ઢાંકી દીધો અને વરસાદ રહી જાય પછી કાઢી નાખીશું। હવે આપણે કરવાનું છે નવેરું આખું ચોખ્ખું, અને આ ત્રણ જે બારીઓ છે એની માથે લાદી મારવી છે કે પાણી અંદર ન પડે, એટલે આપણે પહેલાં જઈ ફટાફટ પ્લોટે અને લાદી લેતા આવી। આપણે આવી ગઈએ પ્લોટે। અહીંયા થઈ ગયું લીલુંછમ, અહીંયા પાણી ભર્યું છે, એના માટે ભાઈ પાણી કાઢવા માટે નવેરું કરી નાખ્યું પગેથી, ધોર્યો કહેવાય। આપણે આવી ગયા મેળી પર। અહીંયા પડ્યા પાઇપ ને અહીંયા હે લાદી। લાદીના જે લાંબા લાંબા જાડા ત્રણ બટકા છે એ લઈ લેવું। આપણે કાઢી આ ત્રણ લાદી, આ ત્રણ જ જાડા બટકા હતા કે બારીમાં થોડુંક સજ્જું લાંબુ થઈ જાય એટલે પાણી ન પડે। આપણે આવી ગયા પાછા ઘરે ટેબલ લઈને, અને અહીંયા લાદી, અને હવે આપણે ઉતારીશું નવેરામાં। વરસાદ ચાલુ જ છે ભાઈ। આપણે નવેરામાં ઉતરતા વરસાદ બહુ જાજો વધી ગયો છે, એટલે મશીન ઢાંકી દીધું છે ને, અને હવે ફટાફટ બાયણે નીકળી જાય। ભાઈને આપણે બાયણે કાઢી લીધા છે અને અહીંયા ઢાંકી દીધું લુગડું કે અહીંયા નુકસાન ન થાય, પણ વરસાદ ધીમો નથી પડતો એટલે આપણે કામ થોડીક વાર બંધ કરવું જોઈએ। એટલે ભાઈ હવે બાયણે બી આવ્યા છે, એટલે નિરાંતે વરસાદ ધીમો પડે પછી કામ કરીશું। વરસાદ બહુ જ જાજો આવે છે અને આપણે વિચાર છે કે ઓટા ધોઈ નાખી, આપણે મેળી પરનું જે પાણી એ પડે છે એમાં ડોલ ભરીને હરખથી ધોઈ નાખી। હવે ડોલ ભરાવા મૂકી દીધી છે, અને આપણે બે બાજુના એક આ ઓટો અને એક બીજી બાજુનો ઓટો ધોવાનો હોય। આ ધોવાઈ ગયો, આવડો ધોવાનો હજી બાકી છે। વરસાદ કંઈ ધીમો પડતો નથી ને ભાઈ કે કામ બાકી નથી રાખવું, એટલે લુગડું ઢાંકી દઈ। આખું નવેરું આપણે પહેલાં ઢાંકી દેવું। નવેરું આપણે આખે એવું ઢાંકી દીધું એટલે વરસાદનું પાણી ને ન પડે ને હવે કામ ચાલુ કરી। પાય અંદર ઉતરી ગયા છે અને આપણી બારી કમ્પ્લીટ ત્યાં છે, ત્યાં પાણી જરીકે પડતું નથી। આપણે આખે આખું નવેરું ઢાંકી દીધું છે કે ત્યાં પાણી ન પડે ને હવે આરામથી મશીને આખી એકશું ને બે કામ થઈ ગયા છે। ભાઈને બારીએથી પાવર આપી દીધો છે। અહીંયા આપણે બનાવવાનું છે ભાઈ, મસ્ત મારે જરી જરી લાગી જાય પછી અંદરથી ઈંટોનો ભૂકો કાઢીને લાદી ચોંટાડી દેવું હરખીથી। નવેરામાં જરીમાઈને ભાઈ લાદી બે સેટ કરી દીધી અને એક હજી બાકી છે, એટલે ભાઈ હવે સેટ કરશે પછી હું નવેરામાં હેઠે ઉતરીશ। આપણે નવેરું સાફ કરવાનું છે।
આ એક છેલ્લી બારી હે, વરસાદ થોડીક ઊભો રહ્યો તો ઉપરથી લુગડું આપણે કાઢી નાખ્યું. ભાઈને અંજવારું રહીએ ને ધોળી બહુ ઉડે છે ત્યાં, ઈટુનો ભૂકો બધોય. એટલે ભાઈ હવે ભલા કટિંગ કરતા, એને કટિંગ થઈ જાય પછી આપણે હેઠળ ઉતરી જાવ, મશીન બસીન કાઢી લેવું કે વરસાદનો વાંધો ન આવે. પાછો વરસાદ આવે તો અત્યારે તો ધીમો પડી ગયો હે, ભાવ નથી જાવ તો એવી રીતના આવે છે. લાદી અહીંયા કમ્પ્લીટ ભાઈ સિમેન્ટ મારે છે. આપણે હેઠે આવી ગયા છે. નવેરું આપણે આખું ચોખ્ખું કરવાનું, થોડું ઘણું લઈ લીધું. અહીંયા આપણે જટ ટાઈમ ન મળતો એટલે નવેરું બહુ સાફ ન કરતા હોય. થોડું ઘણું આપણે અત્યારે આયરે ઉતર્યા કરી નાખ્યું ને આપણે આખું સાફ કરી નાખીશું. સામે થોડોક ઈંટોનો એનો ભૂકો હોય ભાઈ કાઢે એ નીકળી જાય પછી બધું આપણે કાઢી નાખીશું. ને આ બે બારીમાં જે સિમેન્ટ મારવાનું બાકી છે આપણે બધો કચરો એક સાઈડ લઈને ભેગો કરી દીધો. તગારું લઈને કાઢી નાખીશું ને અહીંયા જ રાખવાનું છે. થોડું ઘણું છે એ આપણે કાઢી નાખીશું. ટેબલ હતું એટલે નહોતું કાઢીએ ગયા, પછી બાયણે જવા દે હોય ને. બારીમાં કમ્પ્લીટ આપણે સિમેન્ટ લાગવા આવ્યું છે. થોડી ઘણું એ પતી જાય ને પછી એક આ બારી બાકી છે, પછી આપણે આ કામથી નવરા થઈ જાઉં. નવેરામાંથી આપણે બધો કચરો બાયણા કાઢી નાખ્યો. બેલાને એવું થોડુંક રાખ્યું એ નિરાયતે કાઢીશું. અને હવે આપણે જાઉં પ્લોટે. મેળી પરથી આખું નવેરું એવું મસ્ત લાગે કે ચોખ્ખું ચોખ્ખું, અને ત્રણેય બારી પર લાદી લાગી ગઈ છે. અને હવે આપણે આવેલા જઈએ પ્લોટે. આપણે આવી ગઈએ પ્લોટે જેટલા આપણે તાળા, આગરિયા, શટરમાં, બારીઓમાં, લેલામાં બધી જગ્યાએ આપણે ઓઇલ કરવાનું છે. ઘણા ટાઈમથી આપણે આમાં ઓઇલ કર્યું નહોતું. 4 વ્હીલનું જે આપણે ઓલું ભરેલું ઓઇલ વધ્યું હતું એ આપણે બધે કમ્પ્લીટ કરીશું. એટલે ડબલું ને એવું બધું લઈ લેવાનું. ઓઇલનું ડબલું ને ઓઇલની પિચકારી આપણે લઈ લીધી છે. અને હવે એમાં આપણે ફરી દઈએ. એટલે પહેલાં આને કાઢીશું. હવે ઢાંકણા બાકણા ખોલી આમાં છે આપણું ભરેલું ઓઇલ, આમાં આપણે નાખી દેવું ને પછી બધી જગ્યાએ ઓઇલ કરી નાખી. ફટાફટ ઢાંકણું એક ખુલી ગયું હોય ને આને જરીક ખોલ નાખી, થોડુંક ટાઈટ છે. ઓઇલનું આપણે ભરી લીધું છે અને બધી જગ્યાએ ફટાફટ ઓઇલ કરી નાખી. પહેલાં કહીશું શટરમાં, પછી આગળ શટરમાં કમ્પ્લીટ આપણે ઓઇલ કરી નાખ્યું છે અને થોડોક બધું સાટાઈ ઉડ્યા છે. આખા ડેલામાં બધી જગ્યાએ આપણે ઓઇલ કરી નાખ્યું હોય અને આ જારીમાં આપણે થોડું થોડું છાંટી દીધું છે કે કાટ ન લાગે. અને આજનો વ્લોગ આપણે બહુ જાજો લાંબો નહીં કરી, દિવાલોમાં મને છાંટા થોડાક ઉડ્યા છે એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ બંધ કરી. ફરી પાછા મળશું એક નવા વ્લોગમાં.